જે આ કેસના ભોગ બનનાર બાળકો જે હતા એમના વાલીઓ તરફે ભોગ બનનાર તરફે વકીલોની આખી એક ટીમ હાજર રહીને વિગતવારના વાંધા રજૂ કરેલા હતા કે લેડીઝ હોવાના નેજા હેઠળ, ઘરકામ કરતી હોવાના નેજા હેઠળ, સાથે આરોપી જતીન 70 વર્ષની વ્યક્તિ છે એ પ્રકારે વાત મૂકીને નામદાર કોર્ટમાંથી જાણે તેઓએ કોઈ પણ પ્રકારનો કોઈ ભાગ ભજવ્યો નથી, આ કેસમાં તેઓની કોઈ પણ પ્રકારની કોઈ સંડોવણી નથી, એવી રજૂઆતો સાથે જામીન પર મુક્ત થવા માટેના પ્રયાસો થયેલા. આ બાળકોની હત્યા થઈ છે એ પ્રકારની ભોગ બનનાર તરફે અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆતો કરી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તપાસને કોઈ પણ રીતે અવરોધરૂપ પરિસ્થિતિનું નિર્માણ થાય, જો અગર એ પ્રકારે જો જામીન પર આ લોકોને મુક્ત કરી દેવામાં આવે તો કેટલી ગંભીર અસર પડી શકે છે એવી રજૂઆતો સરકાર તરફે પણ મૂકવામાં આવી હતી.